અંકલેશ્વર ખાતે ભરૂચી નાકા નજીક જલારામ મંદિર પાસે દાંડી માર્ગ પર ચાલી રહેલી નાળાની કામગીરીનું રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે કર્યું નિરીક્ષણ। વર્ષો જૂનું જર્જરિત નાળું તોડી પાડીને નવા નાળુનું નિર્માણ શરૂ કરાયું છે। આ નિરીક્ષણ દરમિયાન રાજ્યમંત્રીએ જરૂરી સૂચનો આપ્યા। તેમણે જણાવ્યું કે આ નાળાનું નિર્માણ થવાથી બોરભાટાથી ભરૂચી નાકા સુધીના દાંડી માર્ગ સાથે જોડાયેલા 7 ગામો તેમજ દીવા રોડના સોસાયટી વિસ્તારોની સુવિધા મળશે। મુલાકાત દરમિયાન તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ, પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા। બોરભાટાથી ભરૂચી નાકા એટલે કે દાંડી રોડ જે હતો, જલારામ મંદિર પાસે લગભગ 1950માં એટલે કે આજે 70-75 વર્ષ જેવા થવા ગયા છે અને એ નારું જર્જરિત હતું એને તોડીને એ નારું અને 4.5 કિલોમીટરનો રસ્તો પ્લસ બીજા 2 નાળા એટલે કુલ 3 નાળા બ્રિજ બનવાના છે અને રસ્તાનું કામ જે અત્યારે 3 મીટર છે એની જગ્યાએ 5.5 મીટરનો રસ્તો પહોળો બનવાનો છે। એમાં 5.5 કરોડ રૂપિયા કોસ્ટ થવા જાય છે અને વર્ષોથી જે પુલ જર્જરિત હતો અને હમણાં છેલ્લા 2-3 મહિનાથી એ પુલને બંધ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક નેશનલ હાઈવે તરફથી આ કામગીરીની શરૂઆત પણ થઈ છે। સાથે સાથે હાંસોદ અંકલેશ્વર જે રોડ છે ત્યાં આમલા ખાડી આવે છે અને આમલા ખાડી પાસે પણ અત્યારે 7 મીટરનો જે બ્રિજ છે એમાંથી અને 13 મીટરનો એટલે કે બંને તરફ છેરા વધારીને 13 મીટરનો આવનાર દિવસોમાં થનાર છે।